जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। આપણે સૌ 64 रिद्धि विधान કરીએ છીએ। 5 દિવસ થયા, બાકીના હજી 3 દિવસ અષ્ટાનિકાના બાકી છે। બુધવાર, ગુરુવાર અને શુક્રવાર નિર્ગ્રંથ મુનિ ભગવંતોના જીવનમાં ચાતુર્માસ બેસે એટલે વિહાર બંધ થાય, કેમ કે ચારે બાજુએ વરસાદનું વાતાવરણ હોય, એમાં ષટકાયિક જીવોની હિંસાથી બચવાના અવસરો ઓછા હોય અને ઘાતના અવસરો વધુ હોય, એટલે મુનિરાજ એક સ્થાને જે સ્થિત રહી જાય એમનો વિહાર બંધ થાય, ચાતુર્માસની સ્થાપના થઈ જાય। અને ચાતુર્માસની સ્થાપનાની સાથે સાથે અષ્ટાનિકા પૂરી થાય અને તરત જ ભગવાન મહાવીર સ્વામીની વાણી કરવાનો વીર શાસન જયંતીનો પર્વ આપણે ઉજવશું શનિવાર। એવી રીતે આ આષાઢ અષ્ટાનિકાની બહુ અદ્ભુત સંધિ છે। આ આષાઢ અષ્ટાનિકા પછી આવશે કારતક અષ્ટાનિકા। કારતક અષ્ટાનિકા દિવાળી પછી તરત જ આપણે ઉજવીએ છીએ, અને ત્યારબાદ ફાગણ અષ્ટાનિકા, એની સાથે અષ્ટાનિકાનો ક્રમ પૂરો થઈ જાય। 3 અષ્ટાનિકા આવે, વચ્ચે પર્યુષણ પર્વ પણ આવે આપણે, એટલે આ ચાતુર્માસમાં જ દિવાળી પહેલા। તો આવી રીતે બધા ધર્મારાધનાના કાળ મંગળના અવસરો બહુ ગુરુદેવશ્રીના પીઢ વડીલ શ્રોતાઓમાંના છે। વર્ષોથી જયપુર આવતા, સોનગઢ આવે છે। द्रव्य मंगल, क्षेत्र मंगल, काल मंगल। कल हमने धवला की थोड़ी बात की थी यहाँ। द्रव्य मंगल, क्षेत्र मंगल, काल मंगल, भाव मंगल, नाम मंगल, स्थापना मंगल, द्रव्य मंगल, भाव मंगल, और अंत में कहते हैं जीवो ही मंगलम। जीव ज मंगलमय छे। गई काल रात्रे આપણે બધી એની ચર્ચા લીધી હતી। મંગલ કોને કહેવાય કે મમ ગલયતિ ઇતિ મંગલમ અને મંગમ લાતિ ઇતિ મંગલમ। જે મમ ને ગાળે, મમ એટલે પાપ, ઘરે ઘરે મમ્મા હોય ને, ઘરે ઘરે મમ્મા, મમ એટલે દોષ, મમ એટલે પાપ। જે મમ ને એટલે દોષ ને જે ગાળે, પાપ ને જે દૂર કરે એને મંગલ કહેવાય। અને મંગ એટલે સુખ, તો મંગમ લાતિ ઇતિ મંગલમ। જે સુખ ને લાવે, પ્રાપ્તિ કરાવે એનું નામ મંગળ। આ ધવલાની ટીકામાં એનો અર્થ કરેલો છે મંગલ એટલે। આવો આ મંગલમય 64 વિધિ વિધાન આપણે સૌ કરીએ છીએ। 2 મિનિટ માટે વાત કરીએ આપણે ગુરુદેવશ્રીના પ્રવચન કે અત્યાર સુધીના વ્યાખ્યાનોમાંનો ગૂઢ વ્યાખ્યાનમાંથી એક આજનું વ્યાખ્યાન હતું। ગૂઢ ઇન ધ સેન્સ કે બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવા જેવો હતો।
કેમ કે આમાં ક્રિયાઓના પક્ષ પડેલા હોય જીવને. આમ કઈ હોય, પૂજા તો હોવી જ જોઈએ ને, સ્વાધ્યાય તો હોવું જ જોઈએ ને. વ્યવહારનો પક્ષ ખેંચે 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 અને ભૂમિકાના નામે ભૂમિકાના નામે, कर्तव्य ना नाम है। पंडित जी साहब ने रविंद्र भाई बहुत बढ़िया बात कहते हैं। कर्तृत्व की जब बात करते हैं तो यह जीव कर्तव्य की बात करते हैं तो यह जीव कर्तृत्व को लेके खड़ा होता है। बात होती है कर्तव्य की, लेकिन जीव कर्तृत्व को लेके खड़ा होता है। हम बात करते हैं सहजता की तो यह स्वच्छंदता को लेके खड़ा होता है। बात करते हैं निश्चय की तो निश्चयाभास को लेके खड़ा होता है, शिथिलता को लेके खड़ा होता है। और हम बात करते हैं व्यवहार की तो यह जीव अभिमान को लेके खड़ा होता है। तो मार्मिक बोल આપણે લીધું છે સ્વાધ્યાયમાં, કર્તવ્યની વાત જુદી છે અને કર્તૃત્વની વાત જુદી છે। કર્તૃત્વ ઝેર છે અને કર્તવ્ય अपरम भावમાં प्राक पदव्याम શબ્દ આવ્યું, प्राक पदव्याम पूर्वनी भूमिकाમાં अंत हस्तावलंब, ये हस्तावलंबन છે બસ, છે હોય બધી વાત સાચી, પણ એનો આગ્રહ રાખી એનાથી ધર્મ થશે, એનાથી વાત જ ક્યાંય માર્ગમાં। એટલે આજનું પ્રવચન બહુ ગૂઢ અને ગંભીર હતું। વ્યવહાર સમ્યક્તનું અસલ સ્વરૂપ શું છે, સુદેશજી બહુ કડક અને બહુ સ્પષ્ટ શબ્દોમાં બોલ્યા। ખરેખર વ્યવહાર સમ્યક્ત્વ એ સમ્યક્તનો રૂપ જ નથી, ત્યાં સુધી બોલ્યા। ભેદ રૂપ નવ તત્વ જે છે, ભેદ રૂપ નવ તત્વની શ્રદ્ધા છે એ ખરેખર તો મિથ્યાત્વ છે। હા, આ વાત બહુ માર્મિક હતી, અતિશય માર્મિક વાત હતી। આગળ કળશ પણ આવશે, એ કળશમાં પણ એની બધી ચર્ચા બહુ લીધી છે વિસ્તાર। એ ભેદરૂપ સાત તત્વોની નવ તત્વોની શ્રદ્ધા એ તો મિથ્યાત્વ છે। કળશમાં પાંડે રાજમલજીએ લીધું છે। 13મી ગાથામાં જઈને પછી વાત આવશે, ભેદરૂપ નવ તત્વ ની શ્રદ્ધા એ સમ્યક છે। એટલે કહેવાનો અર્થ એવું છે કે સરાગ સમ્યક્ત્વ અને ભેદરૂપ સમ્યક, આ જો આ થોડા ફેર છે। સરાગ સમ્યક્ત્વ એટલે શુભ ભાવ ગર્ભિત જે કઈ સમ્યક્ત્વની વાત કરવામાં આવે, ખરેખર એ વ્યવહાર સમ્યક્ત્વ સમ્યક્ત્વ નથી, એ ચારિત્રનો દોષ છે। શું કીધું पंडित जी साहब? हाँ, 12 व्रत जो श्रावक के होते हैं, 12 व्रत श्रावक की भूमिका में जो पंचम गुण स्थान में होते हैं, और 28 मूल गुण रूप जो क्रियाएं मुनि दशा में होते हैं, वो धर्म नहीं है, वो औदैहिक भावों की विचित्रता है। वो कषायों के उदय में होने वाले औदैहिक भाव हैं। सारी दुनिया उसको धर्म में गिनती है, और होता क्या है मालूम? नहीं, व्यवहार धर्म तो सही ना, व्यवहार धर्म तो सही ना, व्यवहार धर्म तो सही ना, तो व्यवहार धर्म को सही ना इसके कहने कहने के चक्कर में वो धर्म का रूप धारण कर लेते। આ અતિશય માર્મિક આજે વાત। અને બનારસીદાસજીનું નાટક સમય સાથે એક લીટી ગુરુદેવશ્રીએ વાંચ્યું, અસંખ્યાત લોક પ્રમાણ જેટલો જે કાંઈ, હા, અસંખ્યાત પારણ બોલો તો, અસંખ્યાત લોક પ્રમાણ જેટલો જે કાંઈ આ વિભાવ ભાવો છે, એ વ્યવહાર ભાવો છે, એ બધા ભાવો નિયમથી બંધના કારણ છે, આશ્રવના કારણ। બોલો પારણ, 296 મોટેથી બોલો ને, આવાજ નથી આવતો।
296 જો असंख्यात लोक परवान जे मिथ्यात्व भाव असंख्यात लोक प्रमाण जे मिथ्यात्व भाव ते व्यवहार भाव केवली उकत है व्यवहार भाव की केवली भगवान કહે છે असंख्यात लोक प्रमाण જેટલા જે મિથ્યાત્વના ભાવે બધા વ્યવહાર ભાવ एक बात कहूं पंडित जी आप बैठे हैं इसलिए थोड़ी हिम्मत करता हूं अंतरात्मपना जो है ना वो भी परमात्म दशा की अपेक्षा से बहिर्मुख दशा है हाँ? स्त्रीनी 3 दशा હોય કાં તો પિતા પાસે હોય કાં તો પતિ પાસે હોય બરોબર કાં તો પિતા પાસે હોય કાં તો પતિ પાસે હોય ત્રીજી દશા કઈ हाँ? सीतानी शोभा कां तो जनक ने घरे होय कां तो राम ना घरे होय त्रीजी दशा अलौकिक छे जनक पण आवीने चरणोमां नतमस्तक थाय अने रामचंद्रजी पण चरणोमां आवीने नतमस्तक थाय एने अर्जिकानी दशा कहेवाय आ स्त्रीनी 3 दशाओ छे तो मारो प्रश्न छे सीताने जनक ने त्यां रहेवुं सारुं के राम ने त्यां रहेवुं सारुं कईक विचित्र सवाल छे पिता ने त्यां रहेशे तो ए गाम गाळ देशे मंदिरे नथी आवता मंदिरे तो आओ स्वाध्याय नथी करता स्वाध्याय तो करो क्या रखड़ो छो टांगा दुखे त्यारे आवे करोड़पति पोपटभाई ने आजे मार्या हाजू होय त्यारे क्या आवे टांगा दुखे त्यारे आवे विचार आ चापका ठपका गुरुदेवश्रीना स्वस्थतामां आ जीव आ धर्म तरफ आवतो नथी केम के पुण्यनो उदय एने लईने डूबे छे हाँ पवित्रता बिना की मिली हुई सुविधा पतन का कारण है पवित्रता के मिली हुई सुविधा पतन का कारण है तो सीताजी नी शोभा तो अर्जिका थईने जंगल में वसवामां छे ख्याल में आव्युं केम के जनक ने त्यां रहेशे तो सासरिया पक्षनी कसोटी थशे अने सासरियामां आवी तो क्यांय सुखी छे अग्नि परीक्षा तो ई तो कोना करता आ खतरनाक हाँ पिता पासे पण नहीं पति पासे पण नहीं जिन पति पासे अनादि अनुभूति रूपी रमणी बोली तो राजराणी राजमहल में हती त्यारे तो राजराणी तो एम कही सके हे राम स्वामी हूँ हवे तमारी राजराणी नथी पंडित जी मैं प्रवचन सार याद कर रहा हूँ अभी मैं आपकी राजरानी नहीं हूँ मैं तो अनादि अनुभूति मेरी रमणी के पास जा रही हूँ अब मैं रमणी नहीं हूँ मेरी अनादि अनुभूति रूपी रमणी मुझे बुला रही हाँ मैं आपके महल में जब रहती थी तब मेरी प्राथमिक दशा थी 50 टीका है गुरुदेव श्री ने गाथा का आज बहुत जोरदार उदाहरण दिया कि प्राथमिक वो तो प्राथमिक जीव है जो तमे 172 नंबर नी गाथा अनादिकाल थी भेद वासित बुद्धि होवाने लीधे प्राथमिक जीवो 50 टीका है अंतिम गाथा तेथी न करवो राग जरिए क्याय पण मोक्षे छुए वितराग थईने तेरी ते भव भव्य सागर ने भव्य भव सागर ने तरे ओ मार्मिक गाथा चारे अनुयोगो नो तात्पर्य वीतराग 172 एनी टीका नी वात छे
हाँ, पंडित जी आपने देखा गाथा लिखी है अपने यहाँ राजकोट मंदिर में, कहाँ लिखी है? हाँ, समोशरण में लिखी है। समोशरण में 4 गाथाएं हैं। हाँ, दर्शन करने के लिए जाते हैं तो माथे पे सिद्ध भगवान खड़े, सबसे पहले सिद्ध हमारा स्वागत करते हैं। थोड़ा आगे बोलते हैं तो भाई मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे। गो में सासणो अप्पा नाण दंसण लक्षणा शेषा बहि भवा भावा सभी संयोग लक्षण। 102 नंबर की गाथा नहीं हमसे, और वो अभी गुनगुनाते हैं तो अरहंत भगवान बुलाते हैं आगे। तीसरा जो दरवाजा है समोशरण में, अभी अपन चलते हैं, मैं आपको बताता हूँ कहाँ है वो। हाँ, अरहंत भगवान स्वागत करते हैं। जे जान तो अरहंत ने गुण द्रव्य ने पर, जो जान दी अरहंतम गुणत्वत गुणत पजयते। अरहंत भगवान स्वागत करते हैं और वो ये कहते हैं, तू सिद्धों के सामने भी खड़े मत हो, और केवल मैं एक हूँ, शुद्ध हूँ, ज्ञान दर्शन मैं हूँ, ये विकल्प मात्र मत किया करो। और मेरे सामने तो आंखें फाड़ करके देखो ही मत, मेरे सामने तो आंखें फाड़ करके देखो ही मत। सुनना ध्यान से, 3 बातों करूँ छो। सिद्धों की वंदना, ये भी वंदना तेरे किसी काम की नहीं। स्वभाव के विकल्प, वो भी तेरे किसी काम के नहीं है। और मेरे सामने खड़े रहोगे तो मुझे, मेरे पास सदोवाणी मिलेगी, तुझे कर्णेंद्री का विषय मिलेगा और कुछ नहीं मिलेगा। इसलिए सिद्धों से भी हट, अपने विकल्पों से भी हट, सिद्धों से भी हट। समय सार पहली गाथा, अपने स्वरूप के विकल्पों से भी हट, नियम सार की 102 नंबर की गाथा। अरहंतों के और दिव्य ध्वनि के गीत गाना भी बंद कर, 80 की गाथा। और अब कहा जा, 172 नंबर की गाथा 50 की आगा। ते तीन करवो राग चरिए, लॉकडाउन जारी થઈ પહેરી આ ચારે ગાથા ઉપર સાથે લીધેલું વિશેષ। હા, યાદ આવે છે? મેં કીધું તો 1 2 3 4, 2 3 4 1, 3 4 2 1 અને 2, 4 1 2 અને 3, એવી રીતે આપ યાદ આવે છે તમને? પ્રશ્ન સ્વાધ્યાય લીધેલું મને એમ લાગે ત્યારે પાપા પગલી ભરતો તો હું સ્લાઇડ બનાવવામાં, મને 2 દિવસ લાગતા એક સ્લાઇડ બનાવતા। અત્યારે તો ઘડીકમાં તો 4 સ્લાઇડ બની જાય। તો અવધિ જ્ઞાન પછી મનપ્રય જ્ઞાન થાય ને? હા, પછી તો કેવળ જ્ઞાન થાય ને આમ। હા, આ તો કરે એનું કામ છે। હા, કરત કરત અભ્યાસ તે जड़मती होत सुजान, रसरी आवत जात है शील पर पड़त निश। एक बीजो एक न्याय आपने बताओ, એટલે સ્વાધ્યાયી ને યાદ રહે। ટોડરમલજી સાહેબે જે 7મો અધ્યાય લીધેલો છે, 7મા અધ્યાયમાં જૈન મિથ્યા દૃષ્ટિઓની વાત કરી છે। વ્યવહારાભાસી, નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી, ઉદયાભાસી અને સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિ। એમાં જે વ્યવહારાભાસ અને નિશ્ચયાભાસ, નિશ્ચયાભાસી નો પ્રકરણ અને વ્યવહારાભાસી નું જે પ્રકરણ છે, એ આ 172 નંબરની ગાથાની ટીકાને આધારે છે। કેમ કે આમાં ભિન્ન સાધન સાધ્યની જ્યારે વાત આવી તો એકાંત વ્યવહાર પક્ષને અને એકાંત નિશ્ચયના પક્ષને ખેંચનારો જીવ કેવો હોય એની બધી ચર્ચા એમાં આવે છે। એ ટીકાને આધારે ટોડરમલજી સાહેબે આખો અધ્યાય લખ્યો છે, વ્યવહારાભાસ નિશ્ચયાભાસ। આ એક અનુસંધાન યાદ રાખવા જેવું છે। પણ જો અહીંયા વ્યવહારની ભૂમિકામાં જે જીવ હોય એની સ્થિતિ કેવી? અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે, ભેદવાસિત બુદ્ધિ, બિલાડીને ગમે તેટલા દંડા મારો, એ દૂધ પીવા માટે આવે 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 અને આવે। કૂતરાને ગમે તેટલા તમે પથ્થરો ફેંકો, ઈ વળી પાછું આવશે આવશે અને આવશે। એને ખબર જ છે આજે નહીં તો કાલે તો અંજળ। હા, આજે નહીં તો કાલે તો અંજળ। આપણને ઘણી વખત દુકાનો અને ધંધાઓમાં આવો અનુભવ થાય। ઉતાવળે આપણે ખરીદવા ગયા, દુકાન બંધ મળી,
થોડી એકી બેકી નો ખ્યાલ આવ્યો, આપણને ખ્યાલ નતો, ગયા ઓહો આજે તો બંધ છે, કેટલા વીતરાગ ભાવે પાછા આવીએ. ગરજ છે ને, હા ગરજ છે કે નહીં? તરત જ શ્રુત જ્ઞાન થઈ જાય છે. આજે એકી વાળાની દુકાન હોય, આજે બેકી વાળાનું ન હોય, પછી બીજે દિવસે ઝક મારીને ત્યાં જઈએ. ગરજ જરૂર. હા, અને સમજો કે આજે 15-20 મિનિટ સ્વાધ્યાયમાં વહેલા મોડા થાય તો બીજે દિવસે આપણે આવતા નથી. નહીં મોડું થઈ જાય છે સ્વાધ્યાયમાં. સ્વાધ્યાય કેમ હોય છે હમણાં? એમ કરીને સ્વાધ્યાયને તો તાળા મારીએ છીએ, ધંધા વેપારની બાબતમાં તાળા નથી મારતા. એનો અર્થ જ એમ થયો, તને અનાદિકાળથી કામ ભોગ બંધનની કથા જ શ્રુત પરિચિત અને અનુભૂત છે, એમાં માથું મારે છે, પણ તત્વની બાબતમાં નહીં માથું. અરે તું અહીંયા વારંવાર આવીશ તો તારું ભલું થશે. હા, એટલે જે સમય જાય છે મોતના નજીકમાં જાય છે, અને તત્વ વિચાર વિના, श्रीमद जी का एक वाक्य है बहुत बढ़िया, तत्व विचार के बिना जो एक भी समय मेरा चला जाता है तो एक समय में मैं मेरे मनुष्य अनंत मनुष्य भाव व्यर्थ चले जाते. एक समय पण तत्व विचार विना जो वेडफाय છે તેમાં અનંતા મારા મનુષ્ય ભોગ વેડફાય છે. કેટલી કિંમત છે? એટલે કોઈ કરિયાણાની દુકાન નહોતી એની, હીરાના વેપારી હતા. આજકાલ તો કરિયાણાના દુકાનવાળાને મરવા ટાઈમ નથી. हाँ, मरने के लिए फुर्सत नहीं है. एक छोटी सी दुकान होवे कपड़े की, तो हीरे के व्यापारी श्रीमद जी. हाँ, तो अंतरंगनी बધી વાતો છે. હા, સર્વ સંબંધનો બંધન તીક્ષણ છેદીને ટીચર શું કબ महत पुरुष ने पंथ जो अपूर्व अवसरो क्यारे आवसे. सर्व संबंधनो बंधन तीक्षण छेदीने. મને આજે વિચાર આવતા હતા પૂજા વખતે, આપણે આ અર્થ કરીએ છીએ, કહીએ છીએ, પ્રેરણા આપીએ છીએ, આવડી મોટી સંખ્યા હતી. મેં પૂછ્યું કે ધવલા કેટલા લોકોએ વાંચ્યું છે? 2 આંગળી ઊંચી હતી. શું પીરસનારને પીરસવાનું મન થાય? અને યાદ રાખીને બેન જોશનાબેન, યાદ રાખીને મેં ગઈકાલે ધવલાનો ગ્રંથ મારા ટેબ્લેટ માંથી લઈને આમાં 15-20 મિનિટ મેં મારો બગાડ્યો, તોય સામેવાળો જીવ એને ખોલે નહીં, વાંચે નહીં. અને હમણાં હું એમ કહું કે ગ્રુપમાં લોટરી ટિકિટ મૂકેલી છે, તમે ડાઉનલોડ કરો, 5 લાખની લોટરી લાગશે. બધા એની પડાપડી થશે, નવા મોબાઈલ લઈ આવશે 25,000 નો. તમે વિચાર તો કરો. અરે સામે વિદ્વાન એટલી મહેનત કરે છે, કઈક અલૌકિક વાત હશે માટે તો આપ્યો હશે ને. અને આખો દિવસ તો મને ટાઈમ નહીં મળ્યો, એટલી બધી વ્યસ્તતા હતી. સાંજે ઘરે આવીને પછી યાદ મૂકવાનું બાકી છે. 6:30 વાગે કંઈક મૂક્યું છે. મંગલાચરણના 54 પેજ વાંચો તો ખરા. હા, દ્રવ્ય મંગલ. કેમ મંગલમય વિષયનો મહિમા નથી ને આપણને, એટલે જીવન અમંગલમય છે. અને જ્યાં અમંગલમય હોય ત્યાં જંગલ જ હોય. ગુરુદેવશ્રી જેવા જીવો જ્યાં મંગલ પરિણામને લઈને ગયા હોય ત્યાં સોનગઢમાં જંગલમાં પણ पंडित साहब, हाँ, गुरुदेवश्री कहते हैं कि ये जो नीम का पेड़ है, यहाँ तो गाय बैठती थी, यहाँ तो भैंस बैठती थी. હવે જો ત્યાં સમય સારના પડઘા પડે છે. આ મંગલમય વસ્તુ આપણને જો એક વાત યાદ રાખજો, એક વિદ્વાનની પણ જ્યાં સુધી ઈચ્છા શક્તિ છે ત્યાં સુધી કરશે. એના ભાવ જ્યારે મરી જશે ને, સામેવાળો મરી જશે તોય નહીં પીરસશે. આટલું કીધું, સમજજો આ વાત. એક વખત મોરલ તૂટે
સામેવાળાની ઈચ્છા શક્તિ જો મરી પરવારે સાહેબ, પછી સાહેબને જય જિનેન્દ્ર કરવાનો એ વ્યવહારમાં પછી રસ નહીં આવે. મને આ સવારે વિચાર આવ્યો, આટલી સંખ્યામાં મેદનીના આ બધું એક તરફ અહીંયા આ ચોથો કળશ, પાંચમો કળશ, કેવી અદ્ભુત ચર્ચા. હા, વ્યવહાર સમ્યક દર્શન, એની નિરર્થકતા, એની સરાગ રૂપતા, એનું આશ્રવપણું, બંધપણું, ભેદપણું, અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાનપણું સિદ્ધ થાય છે. ભૂતાર્થ ભગવાન આત્મા, ભૂતાર્થ ભગવાન આત્મા, કેટલા ગાના ગાય છે. 11મી ગાથા આજે યાદ કરી વળી. તો વિચાર તો કરો, એક તરફ તો આવી ક્યાં અદ્ભુત ચર્ચા, બીજી કોર ત્યાં સામાન્ય ક્રિયાઓમાં આપણે કેવળ આવીએ, લાભ લઈએ અને એમ માનીએ કે આપણે સફળ સાર્થક થયું. જીવન બેકાર છે. હા, આજે એક મનુષ્ય ભાવ અંગે પણ ગુરુદેવશ્રી બહુ વૈરાગ્યના બોલ બોલ્યા હતા. મને કહો તો, માંડ મનુષ્ય ભાવ મળ્યો એમ ઝડપથી. જે આગળ આપણે રિદ્ધિઓનો વિષય લેવાનું છે. હા હા હા, એ 297 પાના ઉપર છે, 297 ऊपर છે. नीचे जो नीचे आपको समझ में आ रही है गुजराती? हाँ, समझो. मगनभाई, जो मगनभाई का नाम लेके बोलते हैं, માંડ માંડ મનુષ્યનો અવતાર, બડી મુશ્કેલ છે. માંડ માંડ મનુષ્યનો અવતાર મળ્યો, કોઈ સામું જોવે એવું નથી. 84 ના અવતારની પાટું પડી છે મોટી. રેલવે ને તો ઈ જ જોઈએ. શું કીધું સાહેબ? સાહેબ આમ બેસો તો, આ સાહેબ આમ સામે. હા બસ. પૂરપાટ રેલવે ને જો દોડવું હોય તો શું જોઈએ એના માટે? પાટ જ જોઈએ ને. પાટા હોય એટલે પૂરપાટમાં ઈ દોડ્યા કરે. એમ આ રાગી જીવને પણ રાગ દેશના બધા પાટા જોઈએ ને, એટલે દોડ્યા કરે. એમ કેવા માંગે છે આમાં. જો હજી એક બે લીટી ઉપરની જુઓ, બહુ સરસ. આ બહુ અદભુત છે. ભગવાનનો માર્ગ. કાકા લો શાસ્ત્ર હોય તો લો બધું. ભગવાનનો માર્ગ, એની રીત અને એની રીત એને કાને પડે નહીં. क्या कह रहे हैं गुरुदेव? आज कहा है भगवान का मार्ग, उसकी रीत, उसकी पद्धति इसके अभी कान में भी नहीं पड़े, मतलब सुनने भी नहीं मिले. सुनने मिले तो ये सुनने आवे नहीं, और सुनने आवे तो ये सुनने मिले नहीं. which is 297 297 પાના પર નીચેથી બીજો ફકરો. ભગવાનનો માર્ગ, એની રીત એને કાને પડે નહીં, એને ખ્યાલમાં આવે નહીં. જો કાને પડે કદાચ તો ખ્યાલમાં આવે નહીં કે માર્ગ તો આ છે. સત્યની સમજણ કોને હોય એમ કહેવાનું. કેમ કે જો સાંભળો, બજારમાંથી હંમેશા નકલી વસ્તુઓ ખરીદવાની એને ટેવ પડી છે, તો બ્રાન્ડેડ વસ્તુની કિંમત જ ક્યાં એને? સાહેબ અબ્દુલ કલામ સાહેબનું નામ સાંભળ્યું? મને અબ્દુલ કલામ સાહેબનું એક સ્ટેટમેન્ટ બહુ ગમ્યું. એમ કે હંમેશા બ્રાન્ડેડ વસ્તુ વાપરવામાં વિશ્વાસ રાખો. એનું વાક્ય છે, હંમેશા બ્રાન્ડેડ વસ્તુ વાપરવામાં વિશ્વાસ રાખો. અહીંયા આચાર્ય કુલકુલ દેવ એમ કે છે, હંમેશા ભૂતાર્થની દ્રષ્ટિ રાખો. હંમેશા ભૂતાર્થની દ્રષ્ટિ રાખો. ઈ બ્રાન્ડેડ છે. કયું માર્કા છે? જેએસઆઈ, ઓલા આઈએસઆઈ. અહીંયા કયો માર્કા? જિનેન્દ્ર ભગવાનના આઈએસઆઈ માર્કા છે આના ઉપર. બ્રાન્ડેડ વસ્તુ તો આ છે. એક વિચાર મને આવ્યા આજે. કોઈ તો બસ પ્રવચન પ્રવચન પ્રવચન, સ્વાધ્યાય સ્વાધ્યાય સ્વાધ્યાય, સાંભળવું સાંભળવું સાંભળવું. હા, કોઈ તો પ્રવચન પ્રવચનના નામે કર્ણેન્દ્રિયના વિષયોમાં બધું ગુમાવે છે, અને કોઈ તો બસ પ્રક્ષાલ પૂજા ભક્તિ, પ્રક્ષાલ પૂજા ભક્તિ, એના નામે કર્ણેન્દ્રિયના વિષયોના ચક્કરમાં આ બધું ગુમાવે છે. શું સમજાણું? અને બેઉ શુષ્ક જડની ક્રિયાઓ છે. ઓલું સંભાળે તો આ મૂકે,
અને આ થોડુંક સાંભળતા થઈએ તો ઓલું મુકાવે. અને અહીંયા આચાર્યો કઈ કઈને થાકી ગયા. ભૂમિકા પ્રમાણે તારો અપરમ ભાવ હોય ધર્મ નહીં એમ સમજાવે. પણ અહીંયા તો અમારે જોઈએ જ નહીં, અમારે હોય જ નહીં. આની શાબાશ સાહેબ. રામજીભાઈ બાપુજીની એક ચોપડી છે મારી પાસે છે, આપીશ. અત્યારે મારી પાસે ટેબ્લેટમાં લગભગ 3500 ઉપર ગ્રંથો થયા છે. લગભગ 3500, 3500 ઉપર. ધર્મની ક્રિયા બાપુજીની છે. હા, બહુ સરસ પુસ્તક છે. અહીંયા જાઓ લાઇબ્રેરીમાં, આપ બોલો વિપુલને મળો, 10 મિનિટ પોતે જ ગોતો, ક્યાંક મળી જાય એકાદ. બ્લેકેશ કલરના નામ લખેલા છે એનો. પછી હમણાં નવી છપાણી હોય એટલે ખબર નહીં મને, પણ મારી પાસે જે છે બ્લેકેશ કલરમાં છે. ધર્મની ક્રિયા 100-150 પાનાની હશે. એમાં વ્યવહાર ક્રિયા, નિશ્ચય ક્રિયા, ભૂતાર્થ ક્રિયા, અભૂતાર્થ ક્રિયા, સમ્યક ક્રિયા, મિથ્યા ક્રિયા, સેંકડો એના પ્રકાર. એમાં આપણે તારવવાનું. છેલ્લે સરવાળે એટલો આવો જોઈએ, ભગવાન આત્મા તો નિષ્ક્રિય છે. શું આવો જોઈએ સરવાળો? ભગવાન આત્મા હું તો નિષ્ક્રિય સ્વભાવે છું. ચોપડીનું નામ શું છે? ધર્મની ક્રિયા. તો ધર્મની ક્રિયામાં ક્રિયા નથી લીધી, નિષ્ક્રિય આત્માની વાત છે. ત્યાં સુધી પૂગીએ તો સમજી લેવાનું કે આપણે ધર્મની ક્રિયા સમજા. જવું છે ક્યાં, જઈએ છીએ ક્યાં, કરવું જોઈએ શું અને કરી રહ્યા છીએ શું, એમ બધું થોડુંક વિચારજો આપ. મને ખરેખર બહુ વિચાર આવે. અને છેલ્લી વાત, આ તો ઠીક છે, ઉપાધિ છે. આ પંડિતાઈ લઈને બેઠા છીએ ગાદીએ કે ત્યાં કહેવાનું મન થાય ને, તો આ પણ ભાવને પળવારમાં મારી નાખવા છે. આ કઈ ભાવ પણ રાખવા અને રાચવા જેવા કે કોક ના કહેવાથી કોક સમજે એવા થોડાક છે. હા, ખ્યાલમાં આવ્યું? આપણે કે પુણ્ય નો ઉદય છે ને આમ છે તેમ છે. કાંઈ પુણ્ય નો ઉદય નથી, પડવાના બધા ધંધા છે. હા, તો આ 50 કાય પ્રવચન સાર કેવા અદ્ભુત. જો આ પકડો બાકી છે ને. ભગવાનનો માર્ગ એની રીત એને કાને પડે નહીં, અને કદાચ પડે તો ખ્યાલમાં આવે નહીં. માર્ગ તો આ છે, અહીંથી ખસીને અહીં જવું. જો આ ભેદના, અહીંથી ખસી અહીં જવું આવે છે, છતાં ત્યાંથી ખસવું છે અને અહીં રહેવું છે, એવું ખ્યાલમાં, શ્રદ્ધામાં, વ્યવહાર શ્રદ્ધામાં ન આવે. વ્યવહાર શ્રદ્ધામાં ન આવે એ સ્વસન્મુખનો પ્રયત્નનો પ્રયોગ કઈ રીતે કરે? એનો અર્થ શું થયો? મંદિરે આવ્યા બાદ ક્યાં બેસવું જોઈએ, ક્યાંથી ખસવું જોઈએ, એનો ભેદ જ્ઞાન જો એને ન હોય તો અંદરનું કામ કેવી કરશે? મંદિરમાં આવ્યા બાદ પણ સેંકડો ક્રિયાઓ હોય. હા, પ્રદક્ષિણા પણ હોય, નમોકાર મંત્રના જાપ પણ હોય, માળા પણ હોય, પૂજા પણ હોય, અર્ઘ્ય પણ હોય, બેસીને સ્વાધ્યાય પણ હોય. બસ પૂરું. એના પછીનો અસલી કાર્ય પોતાનામાં ઠરવું, એ આછો છે એમ. એ સ્વસન્મુખનો પ્રયત્નનો પ્રયોગ કઈ રીતે કરે? એમ ને એમ બહારમાં ગૂંચવણ કરી. જો આ ધંધા, વ્યાપાર, નોકરી, આ બધું શું છે આપણા જીવનમાં? ગૂંચવણ જ નથી તો બીજું શું છે? હા, લેતી દેતી, લીધા દીધા, કમાણા ગમાણા. છોકરાઓ થયા, છોકરાઓને મોટા કર્યા અને પરણાવ્યા, પછી એ જ છે એની ચિંતા. ચાલો આપ કેવા સંકલ્પ વિકલ્પોમાં जिया कब तक उलझेगा संसार विकल्पों में कितने भव बीत चुके संकल्प विकल्पों में भाव निकली हाँ ગૂંચવણમાં ને ગૂંચવણ કરી નાખી. શાસ્ત્ર આમ કહે છે અને ફલાણા આમ કહે છે અને વ્યવહારથી આમ કહ્યું. આજે વ્યવહારના પક્ષવાળા
ફલાણું આમ કહ્યું, જિંદગી પૂરી થઈ જાય. ઓલા સાહેબ આમ કહેતા હતા, ઓલા ભાઈ આમ કહેતા હતા, ઓલા આમ કહેતા, પેલા આમ કહેતા. તું તારો અભિપ્રાય શું કહે છે? હા શૈલાબેન, લાલુભાઈ આમ કહેતા હતા અને ચેતનભાઈ આમ કહેતા હતા, સુનિલભાઈ આમ કહેતા હતા. અરે કોણ શું કહે છે એ જવા દો, પહેલા આપણો અંતરાત્મા શું બોલે છે. અભિપ્રાય આપણો ને, આવાજ અંદરનો ને. હા, બહુ અદ્ભુત વાતો છે ભાઈ, ખરેખર. એટલે જ હું કહું છું, આજનું પ્રવચન બહુ ગૂઢ છે. ગુરુદેવશ્રી, ચલો આપણે થોડીક એની વાત કરી. 10 મિનિટ સુધી. આજનો વિષય પણ બહુ ટૂંકો છે. આપણે રિદ્ધિઓના પ્રકરણમાં બલ રિદ્ધિઓ અંગેની વાત છે. આપ સૌ જુઓ, ટૂંકમાં આપણે 11-12 ગાથાઓ, વ્યવહાર સમ્યક્ત્વ, નિશ્ચય સમ્યક્ત્વ, પરમ ભાવ અપરમ ભાવના એની ભૂમિકામાં કેવી રીતે વિવેક, ભાન અને પરમાર્થનો અભિપ્રાય હોવો જોઈએ એની ચર્ચા કરી. હવે આગળ વધીએ છીએ આપણે રિદ્ધિઓના પ્રકરણમાં. આ 64 રિદ્ધિઓનો પ્રકરણ લેશું. એમાં આપ જોઈ શકો છો, 64 રિદ્ધિઓમાં ઘણી બધી ચર્ચાઓ આપણે પૂરી કરી છે અને આગળ હવે લેશું વિશેષ બલ રિદ્ધિના પ્રકરણમાં. એક બહુ સરસ પ્રકરણ છે. જો તપ રિદ્ધિની ચર્ચા આપણે કરી છે હમણાં ગઈકાલે જ. હવે આવી જો બલ રિદ્ધિ. બલ રિદ્ધિના 3 પ્રકારો છે. મનોબલ રિદ્ધિ, વચન બલ રિદ્ધિ અને કાય બલ રિદ્ધિ. 3 ભેદ. એમાં જો ત્રણેયની વ્યાખ્યા આપેલી છે. તિલોય પંડિતી ગ્રંથમાંથી આ બધું લીધેલું છે. 1061 અને 62 નંબરની ગાથા, 63, 64 નંબરની ગાથા, ત્રણેય રિદ્ધિઓના વર્ણન. जो एमनी व्याख्या हूँ वाँचू छू। इनमें से जिस रिद्धि के द्वारा श्रुतक, ज्ञानावरण और वीर्यांतराय, जो आप बेव भेगी हो, ज्ञानावरण साथे अंतराय नो जोड़ो छे शक्ति। हाँ, तो श्रुतक, ज्ञानावरण और वीर्यांतराय, इन 2 प्रकृतियों का क्षयोपशम केवो। काले मैं घणुं कीधुं छे, स्वाध्याय में मन केम नथी लागतुं? पंडित साहब, स्वाध्याय में मन क्यों नहीं लगता है? तीव्र ज्ञानावरण का उदय और वीर्यांतराय का क्षयोपशम हीन है। हाँ, दुकान में 8 घंटा खड़ा रहेगा, पैर नहीं दुखते इसके, और भगवान की पूजा में 5 मिनट खड़ा रहेगा तो तुरंत इसके टांगे दुखते हैं। तीव्र वीर्यांतराय कर्म का, और वीर्यांतराय कर्म की प्रकृति पाप की प्रकृति है, घातिया है। कॉम्बिनेशन समझाय छे बधुं? स्पेर पार्ट्स, आ बधुं सॉफ्टवेर छे। आ सॉफ्टवेर एंजिनियरिंग छे। અને કોઈ પૂછે કે તમે શું ભણ્યા? સોફ્ટવેર એન્જિનિયર. શેના સોફ્ટવેર? સ્પિરિચ્યુઅલ સોફ્ટવેર એન્જિનિયર છીએ અમે. અમારે ત્યાં તો બેરિંગ બને, અમારે ત્યાં બેરિંગ નહીં બને. બેરિંગ તો બોરિંગ કહેવાય. અહીંયા તો સમયસારની ગાથાઓ બને. તો આત્મખ્યાતિના કળશો બને અમારે ત્યાં. મોક્ષ માર્ગના રસ્તા બનાવનારા અમે સિવિલ એન્જિનિયર છીએ. ખ્યાલમાં આવ્યું? बोला बाहर ना तो वरसाद आवे, तूटी पड़े तो खड़ीए पड़े, जमीन में धसे। आ मोक्ष मार्ग नो मार्ग अमे एवो खेडीए छीए, कोई दी एने आंच नहीं आवे। अने आमे एवा सिविल एंजिनियर छे, गामने माटे रस्ता नथी बनावता, अमे अमारा माटे रस्ता बनावता, ए रस्ता उपर जईए छीए। जेने गरज हशे ए अमारी वाहे वाहे आवशे। अमे कोईने कहेता नथी। गुरुदेवे कोईने नहोतुं कीधुं। हाँ पंडित जी, आपको कुछ ख्याल है? शायद आप होंगे भी उस समय। हाँ, गुरुदेव श्री ने जब परिवर्तन किया तब उन्होंने ये नहीं कहा कि तुम भी मेरे साथ परिवर्तन करो। तो आप पॉइंट विचारो, गुरुदेव श्रीए कोईने न कीधो। 3 जना हता एमनी साथे, ए 3 जनामांथी एकने पण न कीधो कि मने हेल्प करवा माटे तमे तो साथ आपो।
તો હું પરિવર્તન કરો નહીં. સિંહ એકલો હોય છે, ટોળા નથી હોતા, એને ઘેટા અને બકરાઓના ટોળા હોય છે. હાલે ને મંદિરમાં મન નથી લાગતું, આપણે ભક્તિ કરીએ, આપણે ભક્તિ કરવામાં પણ ભેગા જોઈએ. हाँ, विचार तो करो आप। जिस रिद्धि के द्वारा श्रुत ज्ञानावरण वीर्यांतरा इन दो प्रकृतियों का उत्कृष्ट क्षयोक्षम होने पर मुहूर्त मात्र काल के भीतर अर्थात अंतर मुहूर्त काल में संपूर्ण श्रुत का चिंतन करना, आखो श्रुत समग्र श्रुत ज्ञान, यह मनोबल नामक है. साहब अपने लोक में बोलो मोटिवेशनल स्पीकरो है ने, मोटिवेशनल स्पीकरो આખું ગામ ગાંડું છે, જગત દુનિયા ગાંડી છે. મોટિવેશનલ સ્પીકર ફલાના શું દીપક અડિયાના પ્રેરણાનું ઝરણું, આ સમયસાર પ્રેરણાનું ઝરણું છે, આ તત્વજ્ઞાન પ્રેરણાનું ઝરણું છે. આપણને હજી મોટિવેશનલ સ્પીકરોનો કેટલો મહિમા આવે છે, અને પંચમમિષ્ટિ હોય. હા, અરે આ પ્રેરણાનું ઝરણું છે. એમાં આવે ને મેન્ટલ પાવર, ઓહો મેન્ટલ એબિલિટી, ઓલા આલોહાના ક્લાસીસ વગેરે હોય ને, આલોહાના વગેરે, આ આલોહાના ક્લાસીસ છે અસલમાં. મેન્ટલ એબિલિટી, મેન્ટલ પાવર, સ્ટ્રેસ નહીં અને ફલાના નહીં અને ઢીકણા નહીં. અરે તું જીનવાણી વાંચ, દુનિયાભરનું સ્ટ્રેસ તારું ભાગ બનીને ઉડી જશે. શેનો સ્ટ્રેસ? પોતાના પ્રત્યેના પણ વિકલ્પનો પક્ષ ભાવ બનીને ઉડી જાય તો ગામની ચિંતાની વાત તો જવાય. મેન્ટલ એબિલિટી તો આ છે મનોબલ રિદ્ધિ. મને આ વિચાર આવે આમ, હા ને મનોબલ હરખો હોવો જોઈએ. કોઈ ગુજરી જાય ને ઘરમાં, નહીં સમજો પતિ પત્ની બે જણા હોય, ગુજરી જાય તો એને આખું ગામ એને સમજાવવા માટે જાય. ને તમે મન મક્કમ રાખજો. શું મન મક્કમ રાખે? રાત્રે સપનામાં તો ઈ નહીં આવે, રાગનું સેવન કર્યું હોય તો ઈ જ આવે. હા, કોક વાર એમ તો કહો, સાહેબ ગઈકાલે મારી શ્રીમતી ક્યાંક અર્જિકાની દશામાં વર્તે છે, એવું મને સપનામાં આવ્યું. તમારા પગે લાગુ. સમજાણું શું કીધું? અરે સંયમને જુઓ ને, ત્યાગને જુઓ, વૈરાગ્યને જુઓ સપનામાં પણ. એમ કહું, સપનામાં પણ. સાહેબ જો લાગણી છે એટલે દાખલો આપ્યો. હા, રાગ સપનામાં પણ રાગમાં કેમ જોવાનું? રાગને જ કેમ જોવાનું? એમ કહું છું. હે રામ, તને ધિક્કાર છે, તારી સીતા તો દીક્ષા લઈને અર્જિકા બનીને જતા રહ્યા. તારા સપનામાં હજી સીતા જ આવે છે. સીતાને પૂછ, સીતાના સપનામાં શું આવે છે? સીતાના સપનામાં તો આવે છે મારો રામ તો મુનિ બનીને જંગલમાં વિચરણ કરે છે. ધન્ય છે તે સીતાના સપનાને. સંયમને જુઓ. હા કાકા, તમારા સપનામાં જર્મની આવે કે હિન્દુસ્તાનનો સોનગઢ આવે? કેમ ધીમે બોલો છો? મોટેથી બોલો. નહીં સાહેબ, અમારું પલક છે ને જર્મનીમાં છે ને એટલે. અરે ધિકાર છે એ સપનાને. સપનામાં સોનગઢ ને જુઓ, સપનામાં સિદ્ધશિલાને જુઓ. કોને જુઓ? સિદ્ધશિલાને જોવું છે. આપ સૌને સિદ્ધશિલા જોવી છે? બતાવો. શૈલાબેન હાઈ નથી પાડતા, નાઈ નથી પાડતા. હા, જો 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 બતાવો તમને. તમે લોકો ઘરે વિરાજો છો? એ પ્રકાશભાઈ ક્યાં બેઠા છો? આમ સરખી રીતે બેસો. હા, સ્વાધ્યાયમાં બેઠા છે આપણે. ઓકે, જો બધાય હું સિદ્ધશિલા બતાવું તમને. ગેટ રેડી. હા, તૈયાર થશો જોઈને. એકાદ મિનિટ વાર લાગશે પણ તમને હું બતાવીશ. બહુ અદભુત છે.
સિદ્ધ ભગવાન હું તો મને તો રોમાંચ થયો કાલે જોયું તો. હા હા હા, જો આવ્યો છે કે કયું છે? इस सिद्ध क्षेत्र के ऊपरी तनुवात वलय में सम्यक्तवादी 8 गुणों से युक्त एवं अनंत सुख से तृप्त सिद्ध भगवान स्थित हैं। હવે ચાલુ થશે. जैन डिजिटल टेक्नोलॉजी फाउंडेशन सर्वार्थ सिद्धि इंद्रक विमान के ध्वज दंड से 12 योजन ऊपर जाकर अर्थात 3 लोकों के मस्तक पर आरूढ़ ईशत प्रागभार नाम वाली 8वीं पृथ्वी है। इसकी चौड़ाई 1 राजू, लंबाई उत्तर दक्षिण 7 राजू एवं मोटाई 8 योजन प्रमाण है। इस 8वीं पृथ्वी के ठीक मध्य में श्वेत वर्ण वाली छत्राकार शिला है। इसी को सिद्ध क्षेत्र कहते हैं। इस सिद्ध क्षेत्र का व्यास मनुष्य क्षेत्र सदृश अर्थात 45 लाख योजन प्रमाण है। सिद्ध क्षेत्र की मोटाई मध्य में 8 योजन है। अन्यत्र क्रम से हीन होती हुई अंत में एक प्रदेश प्रमाण रह जाती है। इस सिद्ध क्षेत्र का आकार सीधे रखे हुए कटोरे के सदृश है। इस सिद्ध क्षेत्र के ऊपरी तनुवात वलय में सम्यक्तवादी 8 गुणों से युक्त एवं अनंत सुख से तृप्त सिद्ध भगवान स्थित हैं। ઘડીકમાં ક્યાં પહોંચ્યા હતા આપણે? હા, સમજાય છે આ બધી કેટલી અદ્ભુત વસ્તુઓ છે. હા, તો આમાં મનોબળની વાત, અંતર મુહૂર્તમાં દ્વાદશાંગને સ્મરણ કરે એવી એની શક્તિ. આપણને એક ગાથા યાદ ન રહે, કળશ મોઢે નહીં થાય, એક ભક્તિની લીટી યાદ ન રહે, આપણી સ્મરણ શક્તિ જો. અને એમાં જ્યાં સુધી નથી થઈ ને એ બહુ સારું છે. થયા બાદ પછી અભિમાનનો પાર ન મળે. મને આવડે છે, મને આવડે છે. હા, ત્યારે પછી બેનશ્રીને યાદ કરવાનો, આવડતની હું તને મારી નાખશે. તો આ મનોબલ, એવી જ રીતે વચન બલ. વચન બલ સંબંધી પણ રિદ્ધિ વચન બલધારી પડતે દ્વાદશાંગ સસ્વર પિન ખેદ. કોઈ શ્રમ નહીં પડે,
સહેજ ભાવે દ્વાદશાંગનો એવો પાઠ કરી જાય એવી એમની અદ્ભુત અદ્ભુત શક્તિ હોય છે, બરાબર. એટલે કહેવાનો અર્થ એવું છે કે આ જે મન રિદ્ધિ, મનોબલ રિદ્ધિ, વચન બલ રિદ્ધિ, કાય બલ રિદ્ધિ, આ બધી બહુ અદ્ભુત રિદ્ધિ સિદ્ધિઓ છે. અને આજે સવારે પણ મેં પૂજામાં એ વાત કરી હતી કે રિદ્ધિ સિદ્ધિઓ બધી હોય પણ પોતાના પ્રયોગ માટે ક્યાંય નથી. આ ધર્મની પ્રભાવના માટે હોય, કોઈ ઉપસર્ગ વગેરે આવે દેવગુરુ ધર્મ ઉપર તો એને દૂર કરવા માટે, એટલે પોતાની શક્તિ સામેવાળાની ભલાઈ માટે, સામેવાળાને માર્ગમાં સ્થિતિકરણ કરવા માટે, સ્થિતિકરણ, પ્રભાવના, વાત્સલ્ય, એના પ્રયોજને, બરોબર. આ મનોબળની વાત કરી. હવે જો વચન બલ, जिवेन्द्रियावरण जीव नो इंद्रियावरण श्रुत ज्ञानावरण और वीर्यांतराय का उत्कृष्ट क्षयोक्षम होने पर जिस रिद्धि के प्रकट होने से मुनि जो श्रम रहित, मेहनत नहीं पड़े ने, अहीन कंठ होता हुआ, अहीन कंठ એટલે હીનતા નહીં આવે, થાક નહીં લાગે, એમાં વૃદ્ધિ વધતી જ જાય, વધતી જ જાય, બરોબર. मुहूर्त मात्र काल के भीतर संपूर्ण श्रुत को जानता और उसका उच्चारण करता है. बोले છે કે પાણીના વહેણની જેમ વાણી નીકળે, વાણી નીકળે, વાણી નીકળે, એવી રીતે વચન. જો એક વાત સમજો, આ ગણધરની ગાદીએ બેસીને જે તત્વજ્ઞાન અંગે વક્તૃત્વ દેવાનો, વ્યાખ્યાન કરવાનો, પ્રવચન કરવાનો, મુમુક્ષુઓને તત્વજ્ઞાન આપવાનો, આ પણ એક પ્રકારનો સાતિશય વચન બલનો યોગ છે. સાહેબ અહીંયા બેસીને એક વક્તા સવાર સાંજ 15-20, 15-20, 5-50 મુમુક્ષુઓ સાથે મૌન સંબોધન કરે છે. અને એક વેપારી સવારે થડે બેઠો હોય, રાત્રે 11 વાગ્યા સુધી સેંકડો ગ્રાહકો સાથે વાર્તાલાપ કરે છે. એ વાર્તાલાપ દ્રવ્ય શ્રુતની ઉપાસના નથી, આ વાર્તાલાપ દ્રવ્ય શ્રુતની ઉપાસના છે. ત્યાં વચન યોગની વિરાધના છે, અહીંયા તો વચન રહિત થવાની વચન યોગની આરાધના છે. એટલો ફેર છે. કેટલો ગૌરવની વાત છે. અનંતાજીઓ હોય, તીર્થંકર 24 જ હોય. વિદેહ ક્ષેત્રમાં તો એમાંય 4 માં ઘટાડો, ત્યાં થોડી જીએસટી લાગુ પડી, એમાંય 4 ઓછા થઈ ગયા, 20. પણ અહીંયા તો આ કલ્પકાળ પછી અવસર પીણી માં 24, ત્યાં તો હંમેશને માટે 20. આવી રીતે વચન બલ રીતિ, વચન આપણા એવા હોવા જોઈએ. તો સાંભળો, હંમેશા સત્ય બોલો. સાહેબ તમારી ભાષામાં मैं सच के सिवाय कुछ नहीं बोलूंगा. हमेशा सत्य बोलो, हमेशा सत्यનો પક્ષ રાખો, અને હંમેશા હિત મિત પ્રિય વાણી, વાત્સલ્ય કી વાણી, પ્રિય વાણી, સાધર્મી પ્રેમથી છલોછલ વાણી હોવી જોઈએ. આપણી વાણીથી સામેવાળાને પ્રેરણા મળે, સામેવાળાને પ્રેરણા મળે. એવી રીતે બહુ વિશુદ્ધિ પરખ સાધના આપણી હોવી જોઈએ. जिन वचन बोलो, जिन वचन सांभळो. आगे जो काय बल, जिस रिद्धि के बल से वीर्यांतराय प्रकृति के उत्कृष्ट क्षयोपशम की विशेषता होने पर, आ शरीर शक्ति की बात है. जो मुनि मास, चातुर्मास आदि रूप कायोत्सर्ग को करते हुए भी श्रम से रहित होते हैं तथा शीघ्रता से तीनों लोगों को कनिष्ठ उंगली के ऊपर उठाकर अन्यत्र स्थापित करने के लिए भी समर्थ होता. ત્રણેય લોકને ઉપાડશે, મુકશે ક્યાં? મુકશે ક્યાં? 3 લોકમાં 3 લોક સિવાય તો બીજું કઈ છે નહીં. મુકશે ક્યાં? વધીને અલોક આકાશમાં મુકશે. કેમ કે 3 લોક ક્યાં છે? લોકાકાશમાં છે કે નહીં? તો આલોક આકાશમાં મુકશે. આલોક આકાશમાં તો નો એન્ટ્રી. ત્યાં તો લઈ જવાની શું કહેવાય, પાર્સલ સિસ્ટમ, डिलीवरी सिस्टम
કુરિયર સિસ્ટમ હાલ કોરોનાને લીધે બંધ છે. એમ અહીંયા કહે છે જીવની સત્તા, 6 દ્રવ્યોની સત્તા કેવળ અને કેવળ લોકમાં જ રહેશે. એટલે 3 લોકમાં જ રહેશે. અલોક આકાશમાં હાલ પૂરતી નહીં, કાયમના ધોરણે સિસ્ટમ બંધ છે. તો એ 3 લોકને મૂકશે તો મૂકશે ક્યાં મૂકશે? પહેલી વાત તો મૂકશે જ નહીં, પણ કેવળ એના કાય બળની વાત છે. હા, સાંભળો, આપણે એક સમય સારને વિનયપૂર્વક લઈ નથી શકતા હાથમાં. શું સાંભળ્યું બધાએ? હા, ઘરે બેઠા આપ સાંભળો છો? એક સમય સારને વિનયથી આપણે સંભાળી નથી શકતા. એમાંય આપણી વિરાધના થતી હોય તો કાય બલ થાય તો ક્યાંથી થાય? કાય બળની રિદ્ધિ. આવા રિદ્ધિ સિદ્ધિધારી મુનિ ભગવંતો મનોબલ રિદ્ધિના ધારી, વચન બલ રિદ્ધિના ધારી અને કાય બલ રિદ્ધિના ધારી મૂળ છે. આપ સૌ કેવળ સાંભળજો, જે ઘરે બેસીને સાંભળો છો. આપ સૌ 34 નંબરનું પાનું કાઢો, 34 આ ચોપડીમાં. એમાં જો દરેકની 2 લીટી આપણે બોલીએ. મન બલ રીતિ ધાર કો પૂરા દ્વાદશાંગ અક્ષર શુદ્ધ જ્ઞાન એક અક્ષર કમ અર્થ વિચારે એક મુહૂર્ત में पूरा. वचन बल रिद्धि वचन बल धारी पढ़ते द्वादशांग सस्वर बिन के एक मुहूर्त में स्वर व्यंजन मात्रादि शुद्ध पढ़ते बिन स्वेद. रिद्धि काय बल धारी अविचल कायोत्सर्ग करे एक वर्ष लघु अंगुली से 3 लोक को ऊंचा नीचा करे. આપણે એક ટાણું કર્યા હોય ને તો ઘરના મા બાપ પણ ઉપવાસ જેને કર્યા હોય ઓને કામ નહીં સોંપે. તમે 3 વખત તો ખાધા છો, તમે કામ કરો, એનો તો આજે ઉપવાસ છે. સમયસાર વાંચવા માટે પણ લેવાનું હોય ને તો ઓલાને કહેશે તું બેઠો રહે, ઓલો તો 4 વખત ખાધેલો છે, ઈ સમયસાર લઈ આવે તને આપશે. અરે ભાઈ, એવા ઉપવાસ શા કામ ના? હા, એટલી શરીરની હીનતા આપણી થાય. કાય બલ જુઓ તમે, મહિનાઓ ઉપવાસ કરે તોય શરીર સહનમાં જરાય ફેરફાર ન હોય. આવી શક્તિ સંયોગની તો સ્વભાવની શક્તિ કેવી હોય એ વાત આપણે આ રિદ્ધિઓના પ્રકરણમાં વિચારવા જેવી છે. વિશેષ પછી જે વિશેષ વિષય આવશે લેશું આપણે. હાથ જોડો બધા મા જનવાણીની વંદનામાં. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.